નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલા પંચેલા પ્રતાપપુરા પોલીસ ચોકી બાયપાસ નજીક એક આઈસર ગાડી અચાનક પલટી ખાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી। સરગવાની સિંગો ભરેલી આ આઈસર ગાડી પંચેલા હાઈવે પર પલટી ખાઈને રસ્તા પર આડેધડ પડી ગઈ હતી। ઘટનામાં ગાડી ડ્રાઈવર અને કંડક્ટર બંનેનો ચમત્કારિક રીતે જીવ બચી ગયો હતો, જેને લઈને સ્થાનિકોમાં રાહતનો શ્વાસ લેવાયો હતો। અકસ્માતની જાણ થતાં ઝાવિયર રોડની 108 એમ્બ્યુલન્સ નંબર 1033 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સાથે જ હાઈવે પેટ્રોલિંગ ટીમ અને પંચેલા પોલીસ ચોકીના કર્મચારીઓ પણ તુરંત સ્થળ પર હાજર રહ્યા ગયા હતા। ડ્રાઈવર અને કંડક્ટરનું પ્રાથમિક સારવાર બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। અકસ્માતને કારણે ગોધરા દાહોદ હાઈવે એક માર્ગ બાયપાસ વિસ્તારમાં થોડા સમય માટે સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો। હાઈવેની ટીમ દ્વારા ટ્રાફિક વ્યવસ્થિત કરી રસ્તો ફરી શરૂ કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી, જો કે આઈસર ગાડી ભારે નુકસાન પામી હતી। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।